તો ભાઈ રોટલા તો હુંય ઘડી લઉં સારા એવા. તો આજ બનાવશું ઓળો રોટલો ને ખીચડી. જનકનું રસોડું નામ યાદ છે ને આપણી ચેનલનું? કરી નાખો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી દેજો એટલે રોજ 2 વાગે તમને નવો વિડીયો જોવા માટે નોટિફિકેશન આવી જાય. તો જો રીંગણા આપણા શેકાઈ ગયા છે મસ્ત, અને અહીંયા આપણે આપણા લીલા કાંદા એટલે કે લીલી ડુંગળી સુધારી લીધી છે. અહીંયા ટમેટો સુધારી લીધો, મરચાં સુધારી લીધું, આદુ અને લસણ હમણાં ખાંડી નાખશું. અને જો આ રીંગણાની છાલ ઉતારીને મસ્ત મેશ કરી નાખ્યા. હવે આપણું તેલ ગરમ થઈ ગયું ને, એમાં નાખી દઈશું આપણે રાઈ અને હિંગ, અને એના પછી નાખી દઈશું આપણે જીરું, અને હવે નાખી દઈશું ખાંડેલું લસણ અને આદુ. અને એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે આપણા લીલા કાંદા, અને એના પછી નાખી દઈશું ટમેટાં અને મરચાં. હળદર અને નમક નાખી અને થોડી વાર ચડવા દઈશું. એના પછી ધાણા જીરું મરચાંની ભૂકી નાખી દઈશું. તો આ આપણું મસ્ત મજાનું ચડી ગયું છે. હવે આમાં નાખી દઈશું આપણે આપણા રીંગણા અને કરી દઈશું મિક્સ. એટલે આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો. અહીંયા પાણી ગરમ કરી લીધું છે, એમાં નાખ્યું છે તેલ અને થોડું મીઠું. એમાં નાખી દઈશું આપણે આપણો બાજરાનો લોટ, અને આ રીતના આપણે બાંધી લઈશું આપણો લોટ. તો જો આપણા રોટલાય ઘડાઈને થઈ ગયા છે તૈયાર મસ્ત. કેવા છે કહેજો. અને આ બાજુ આપણું ખીચડીનું કુકર ચડે છે. તો આ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ખીચડી. તો હાલો બધાય, રીંગણાનો ઓળો, બાજરાના રોટલા અને ખીચડી પ્યોર કાઠિયાવાડી દેશી ભાણું સાથે ગોળ ઘી છે. તો આવી જાઓ બધાય જમવા.